કોઈનું મન અને માન સાચવતા આવડી જાય ને અથવા સાચવતા શીખી લઈએ ને તો જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આપમેળે સચવાય છે. આપણે માત્ર મન અને માન કોઈનું પોતાનું તો આપણે બધું સાચવતા હોઈએ છીએ, પોતાનું તો બધું સાચવતા હોઈએ છીએ, પણ કોઈનું અન્યનું બીજાનું મન અને માન સાચવતા શીખીએ. એક વિનંતી ફરી એકવાર અંતમાં આપ સૌ પધાર્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ દાતા. કોઈનું મન અને માન સાચવતા શીખી લઈએ તો જીવનમાં ઘણું બધું સચવાઈ જાય. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી. દિવસે ઉજવણી દરમિયાન તારીખ 6 અને 7ના દિવસે HHFMC પબ્લિક સ્કૂલમાં વિશેષ સ્કોલરશિપ વિતરણ, મેડિકલ કેમ્પ, આંખનો કેમ્પ, ભોજન, ફેરવેલ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અંતિમ દિવસે ચિશ્તિયાનગર ખાતે લગ્ન સમારોહ અને રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન. ભરૂચના પાલે સ્થિત ચિશ્તિયાનગરમાં એક સાથે બે સુંદર કાર્યક્રમ યોજાયા હતા. એક તરફ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના 100મા જન્મોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી, તો બીજી તરફ સર્વધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ ચોકરું સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન ઇમરાનભાઈ ગાચીએ કરેલ, જ્યારે સિરહાનભાઈ કડીવાલાએ મોટા મિયા માંગરોળની ગાદી તથા પરંપરા વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. ગ્લોબલ સુફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન તથા કડીવાલા ગાચી ચેરિટેબલ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી તેમજ સમૂહ લગ્ન સમારોહમાં ભાગ લેનાર ભાગ્યશાળી યુગલો તેમજ દેશ વિદેશથી પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચોકરું સમૂહ લગ્નમાં મદદ કરનાર તમામ દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવેલ. સાથે સાથે રક્તદાન શિબિર પ્રસંગે ઉત્સાહપૂર્વક રક્તદાતાઓએ રક્તદાન કરેલ. આ પ્રસંગે ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ તેમના વક્તવ્યમાં આજના દિવસને નવ દંપતીઓને દુઆ આપવાનો અવસર સહિત સન્માન, સાદગી અને સહકારનો પ્રસંગ ગણાવ્યો હતો. તેઓએ પોતાની આગવી શૈલીમાં લગ્ન એ બે વ્યક્તિઓનું જોડાણ નથી, લગ્નને બે પરિવારનું જોડાણ હોવાનું સૂફી શૈલીમાં સમજાવતા કહ્યું હતું કે જીવનમાં સુખદ સમય સરસ રીતે પસાર થાય, એ જ રીતે વિકટ સમયમાં સાથે ઉભા રહીએ ત્યારે જીવન સાચા અર્થમાં સાર્થક થાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈનું મન અને માન સાચવતા શીખી જઈએ તો જીવનમાં ઘણું બધું સચવાઈ જાય. મોટા મિયા માંગરોળની ગાદીના મહાન બુઝુર્ગ હઝરત ફરીદુદ્દીન ચિશ્તીના રદિયલ્લાહુ તાલા અંહુના 100મા જન્મ દિવસને બિરદાવી પોતે સમગ્ર જીવન લોકસેવામાં પસાર કર્યાનું જણાવી જન્મ 6/2/1926 હોય આજે ત્રિદિવસીય ઉજવણીના અંતિમ દિવસે રક્તદાન શિબિર, ચોકરું, સમૂહ લગ્ન ઉજવણી નિમિત્તે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો. 6 અને 7ના દિવસે HHFMC પબ્લિક સ્કૂલમાં વિશેષ સ્કોલરશિપ વિતરણ, મેડિકલ કેમ્પ, આંખનો કેમ્પ, ભોજન, ફેરવેલ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં ડોક્ટર ધારાબેન તેમજ સંદીપ શાહ હાજર રહ્યા હતા. રક્તદાન રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચ ડોક્ટર સ્નેહાબેન ભટ્ટ અને તેઓના સ્ટાફનો તેમજ રક્તદાતાઓનો પણ આભાર માન્યો હતો. ભોજન વ્યવસ્થા રફીકભાઈ કડીવાલાએ કરી હતી. અંતમાં ઇમ્તિયાઝભાઈ મોદીએ આભાર વિધિ કરી હતી. સલીમ પટેલ સેગવાવાળાએ યાદગાર પ્રસંગે પિતાની દીકરી પ્રત્યેની જીવનમાં વિદાયની ક્ષણોને ખૂબ જ ભાવુક રીતે રજૂ કરી હતી. એક જ મંડપ નીચે મુસ્લિમ નિકાહ અને બીજી બાજુ હિન્દુ લગ્ન વિધિનો કાર્યક્રમ ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ. આજે મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના પ્રમુખ સ્થાને ચોકરું 2026નું આયોજન થઈ રહ્યું છે. મહાન બુઝુર્ગ ગાદીના કે જેમણે ખૂબ સેવા કરી હતી હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા ફરીદુદ્દીન મોટા ચિશ્તી સાહેબના 100મા જન્મોત્સવ નિમિત્તે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તમામ કોમના લોકો અહીંયા હિન્દુ મુસ્લિમ સાથે મળીને પધાર્યા છે અને લગ્ન વિધિ પડી એ રીતે થશે માટે હું સૌનો આભાર માનું છું. અને આવનારા સમયમાં ચોકરું એટલે કે સમૂહ લગ્ન સમગ્ર માનવ સમાજ અપનાવે અને એનાથી થતા ફાયદાઓથી લોકો જાગૃત બને એવી મારી એક અપીલ છે. અને આજે જે નવ દંપતીઓ નવી યાત્રાની સફર કરવા જઈ રહ્યા છે તેઓને પરવરદિગાર ખૂબ કામયાબી આપે એવી મારી દુઆઓ છે. ખૂબ ખૂબ આભાર.